હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આજે આવ્યા છે અમે ખેતરે ને મિત્રો આજે મૂળા છે એ મૂળાને ઉખાડીને ત્યારબાદ સાફ સફાઈ કરીને આવતીકાલે માર્કેટમાં લઈ જવાના છે. એટલે એક દિવસ પહેલાં જ આપણે તૈયારી કરવી પડે. એટલે ખેતરે આવ્યા છે. અત્યારે વાગ્યા છે 4, સાંજના 4 વાગ્યા છે. મિત્રો આ ખેતરમાં મોટાભાગના મોટા જે હતા મોટી સાઇઝના એ ઉખાડી લીધા છે અને નાના જે બચ્યા છે એ બાકી છે. ને આ સાઈડનું ખેતર છે આખું જ બાકી છે, અહીંયા હાથ પણ નથી લગાવ્યો. મિત્રો આ ખેતરમાં જરાક મોડું વાવેતર કર્યું હતું એટલે હજુ નાના જ છે. એટલે આ ખેતરમાં જે મોટા છે એ આજે ઉખાડવાના છે. આ જોઈ શકો છો મિત્રો, આ જે ફૂલ આવી ગયા છે, આ મૂળા જે અમુક મોટા છે એ મોટા મૂળા છે, એમના ફૂલ આવી ગયા છે. એટલે આ ફૂલ આવ્યા બાદ પછી મૂળાના બીજ લાગશે. મિત્રો આ ખેતરમાં ફૂલ આવી ગયા છે. મૂળા ઉખાડી રહ્યા છે, પણ એક વાતનું ધ્યાન રાખવું પડે છે. આ ખેતરમાં નાના મોટા મૂળા છે, એટલે મોટા મૂળા પહેલાં ઉખાડવા પડે, કારણ કે નાના મૂળા જે છે એ ફરીથી મોટા તો થવાના જ છે અને મોટા મૂળા હોય એ જલ્દી ખરાબ થઈ જવાની શક્યતા વધારે રહે છે. એટલે મોટા મૂળાને પહેલાં ઉખાડવા પડે. मोहन हैदन ખેતરેથી જે માટીવાળા મૂળા લાવ્યા હતા એને ધોઈને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. ન્યૂ બેબી યુટ્યુબ પર કાર્ટૂન વિડીયો જોવામાં વ્યસ્ત છે અને હાલત તો જો કેટલી મશગુલ થઈ ગઈ છે. મૂળા ધોવાઈ ગયા અને મૂળામાં જે માટી હતી એ સાફ કરી નાખી અને ખરાબ પાંદડા હતા એ પણ કાઢી નાખ્યા. તો હવે કેવા સરસ લાગી રહ્યા છે અને સવારે પેક કરીને માર્કેટમાં લઈ જવાના છે. હેલો મિત્રો, હું આવી ગયો છું જેકે પેપર કંપની પાસે. અત્યારે હું રસ્તા પર છું. વાગ્યા છે 3:30. મિત્રો મેં ગઈકાલે લગભગ રાતના 11 વાગે એન્ટ્રી કરી હતી લાકડા ખાલી કરવા માટે. પછી પિકઅપ આખો દિવસ પડી રહી અને બીજા દિવસે અત્યારે વાગ્યા છે 3:30. એટલે રાતના 3:30 વાગે નંબર આવ્યો છે ખાલી કરવાનો. આખા કાચની સામે ઝાકળ વળી ગયું છે. એન્જિનિયર સાહેબ YouTube
ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સેલ લાગી જાય તો સારું, કારણ કે ટાઈમ થઈ ગયો છે લગભગ 30 કલાકની ઉપર. તો સેલ લગાવી જોઈએ છે. ફાઇનલી મિત્રો સેલ તો લાગી ગયો. તો અત્યારે જઈએ છીએ CPM ગેટ પાસે. કંપનીના ગેટ પાસે આવી ગયો છું ને અત્યારે અંદર જાઉં છું. તો મિત્રો ફાઇનલી ગાડી કંપનીમાં અંદર આવી ગઈ છે. અત્યારે ભરેલું વજન કરવા માટે વજન કાંટા પર ચડાવેલી છે. ગાડી અનલોડ કરવાના લોકેશન પર પહોંચી ગયો છું. પિકઅપમાં જે નીલગીરીના લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે. પીછેવાળા આગે લેતા તો આ જતી ને ગાડી. લાકડા ખાલી કરીને ઘરે આવતા સવાર પડી ગઈ અને પપ્પા લોકો અહીંયા રાહ જોઈને ઊભા છે મૂળા લઈ જવા માટે. તો મિત્રો આ ગાડીમાં મૂળા ભરવાના છે. મિત્રો ગાડીમાં જે લાકડા હતા નીલગીરીના એ ખાલી કરીને આવી ગયો છું ઘરે. ને અત્યારે અમે ગાડીમાં મૂળા ભરીને લઈ જવાના છે વ્યારા માર્કેટમાં. તો મિત્રો આજનો બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. મિત્રો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.